નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ક્વેશ્ચન: શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા એવા શબ્દો બનાવી શકાય જેમાં બધા જ સ્વર વોવેલ્સ એક સાથે આવે? તો હવે આ જોઈ લઈએ. આપણને શું આપ્યું છે? ઇક્વેશન. EQUATION. બરાબર. હવે આમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ પાંચ શું છે? તો કે વોવેલ્સ. વોવેલ્સ કેટલા છે? 5. પછી ક્યુ, ટી અને એન. બરાબર, એટલે કે વ્યંજન. ઈ કેટલા આપેલા છે આપણને? તો કે 3. બરાબર. વોવેલ્સ 5 છે અને વ્યંજન 3 છે. બરાબર. હવે આપણે એવા શબ્દ બનાવવાના છે કે વોવેલ્સ એકી સાથે જ રહેવા જોઈએ. બરાબર. એટલે માની લ્યો કે પેલા એ, ઈ, આઈ, ઓ ને યુ આ બધાને ભેગા રાખ્યા. એટલે પહેલા તો આ બધાય ભેગા. બરાબર. એટલે આ બધાય ભેગા એક એકમ થઈ ગયું. પછી ક્યુ નું સ્થાન રાખી આગળ પાછળ ગમે ત્યાં, અને ટી નું રાખી અને એન નું રાખી. એટલે ટોટલ એકમ કેટલા થઈ ગયા? 4 એકમ થઈ ગયા. બરાબર. હવે ટોટલ 4 એકમ થયા. હવે આ 4 એકમને આગળ પાછળ ગોઠવવાની રીત કેટલી? આ 4 એકમ જે થયા, બરાબર, એને આગળ પાછળ ઉપર નીચે આમ રાખીને શબ્દ બનાવી આપણે તો કેટલી રીતે બને? તો કે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે શું થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 24 થઈ જશે. પણ અંદર જે એ, ઈ, આઈ, ઓ, યુ છે, બરાબર, આ 5 અક્ષરો છે, એ અંદરો અંદર ફેરફાર કરી શકે, ભલે રહેશે તો સાથે જ. તો એની રીત કેટલી? 5 ફેક્ટોરિયલ. તો શું થાય? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર. તો આ ગુણાકાર કેટલો થઈ જશે? તો કે 120. હવે 4 એકમ અને આ 5 એકમ છે, બરાબર, એ બેનો ગુણાકાર કરી દઈએ એટલે કેટલા શબ્દો બને એ આપણને મળી જશે. એટલે 4 એકમ વાળા ગુણ્યા 5 એકમ વાળા. હવે 4 એકમ વાળા કેટલા હતા? તો કે 24. અને 5 એકમ વાળા કેટલા હતા? તો કે 120. હવે આ ગુણાકાર કરશું એટલે 24 ગુણ્યા 12 288 અને 0 એમ. એટલે 2880 આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. જો દાખલો સમજાણો હોય તો લાઈક કરી દેજો. ધન્યવાદ.